હાલો હાલો આઈ હું શું કહું છું તમે અહીં આરામ કરો બરાબર અને મેં બાજુમાં બીજો રૂમ રાખ્યો તો અમે ને ગોટિયાભાઈ ત્યાં જાય અને તમે અહીં મજા કરો બરાબર હા તો વાંધો નહીં. સમજાઈ ગયું ને હા વાંધો નહીં આપ ભાઈ અમુક હિન્દી કેમ હું સમજતો નથી. ઈ કાઈ નહીં તમારે આયા રખાય સમજાય કે ન સમજાય હું આયા કર બાકી તમે આમ ખાઈ પીને મજા કરો ન ખબર પડે ને તો મેં શું કીધેલું છે મને બોલાઈ લેવાનો જ્યાં આટલા મને કહી દે મારો ધંધો તો હતો એમાં મને જાણું કહી દીધું દામ નીકળવા આવતો હતો ભાઈ અમારે લઈ જાવ ને તો હું ઈ જ કરું તમે આ ખાઈ પી મજા કરો અને બાજુ રૂમમાંથી કાઈ તકલીફ પડે ને જરાક મને ફોન કરજો બરાબર? અને ઘરે સમાચાર દઈ દો હાલો તમે આમ હાલો અહીં મારા બાજુ રૂમમાં મને ત્યાં દુઃખ દેજો તમારું હાલો બા બાપુને ફોન કરી દેજો. ઈ બધું થઈ જાય ઉપાધિ કરો માં મજા કરો તમે ખાલી આમ હાલો બાય એન્જોય मेरे साथ लगन करके कैसा लगा બહુ મજા આવી હો મને. હા सब આ મારી ગરુડી ટીમકુડી ટીમકુડી હાલ હાલ હું હાથે કાઢ નાખું. હરક તો ઈચ્છા છે ને મને લો ગળો બંધ કરી નાખું લે. नहीं नहीं आप ऐसे ही बैठे रहो मैं गला बंद करके आती हूँ हाँ, आपके लिए તારી હિન્દી સમજતો નથી. अभी समझ आ जाएगी तुम्हें हाँ? આ બાબા ભાઈ કેમ મારવા મળી મને? ઓય બાબા ઓ બાબા ભાઈ બતાવો ભાઈ યાર હું થયું મગનભાઈ ભાઈ ऐसे ज्यादा है तुम्हें इतने सारे आते हैं બોલો અરે 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 મગનભાઈ હું થયું પણ આપડા કેમ થાશો શું થયું ભાભી તમારે ને તમારી ઘરવાળીને કેમ આવ્યું મજા આવી ને ના ભાભી હું વાત કરું અરે તમે અંદર આવો આમ તો આની તબિયત બગડી જાય મને બહુ માર્યો. આને બેહીને અંદર વાત કરો બધી શાંતિથી આ બેહો શું થયું તમને એવું તો હરખા બેહી જાવ આમ. તમે આટલા બધા હાફો છો કા શું થયું એને આમ મેળ પડી ગયો ને મેળને હું વાત કરો ભાભી. કેમ પેલા તમે વાત કરતા હતા ને મને મોટા મોટા લાડવા ફૂટ્યા. હા તો હા, પ્રેમથી પછી વાત. જામી ગયું ને સામી નહીં તો પછી અમે બધી વાતો કરી અને પછી મેં હું લેમ્પ બંધ કરું તમને કે તમે સાના માના બેહો હા તો પછી એને લાઈટ બંધ કરી દીધી ને થઈ ગયું ને બધું થઈ ન ગયું. તો લેમ્પ બંધ કર્યો પછી ચાલુ કર્યો પછી હાવડી મને જોડી નાખ્યો. હોય નહીં હા એવા તમને માર્યા હા એ બધા ઢોકળા કરી નાખ્યા બહુ દુખે છે. શું થયું હું નથી થયું ઈ કયો તમે કારના દે કરો બગડા તો બોલો હું તો ઘાય ઘા આવ્યો તે ઘાઘરા ઘા આવવાનું જ હતું નહીંતર હું તમને બોલાવત તમે નક્કી કરાયું ને હા. અને આ ભરગાયું કરાયું ને 2 લાખ લઈ જો મારા દેરને કેવો માર્યો બહુ ધોકે માર્યો. ધોકે ધોઈ નાખ્યો મારે હવે હાવડીએ. આવે એ બધે ધોઈ નાખ્યો આમ જોવો મોઢું કેવું થઈ ગયું કેવા ચાંબા પડી ગયા આવી રીતે કાઈ હોય આખા ગાર્ડનમાં હાલો તો બહુ મને માર્યો હું દા ખાઈને ધોઈ ગયો. હવે મારે કાઈ સાંભળવું નથી મારે 2 લાખ રૂપિયા અત્યારે જોઈ ઓલો ભાગોની ક્યાં છે રોકડા છે ને હા પડકે તો અત્યારે લઈ જા અમને હાલ હાલ અમારે હાલો તમે ભેગા ખબર પડે વળતો રહી તું આ કામ તો આપણે પતી ગયું પતી ગયું હા હવે ઓલો પકોરિયો બિચારો ગરીબ માણસ છે હા, ગરીબ. આપણે એના પૈસા લેવા નથી એના નો લે અને એકાદી એવી લાવી દીધી નું ઘર હાલ્યા કરે બરોબર પણ એ છે ને આપણે એક બે બીજી લાવી ને તારે આપણે લાવો. સમજો. લેતા જ આવી બધી વાત પછી કરજો કા હું થયું ઈ પણ હું થયો અમને થોડી ખબર હોય આ મારા દેરને મારીને ધોઈ નાખ્યો ઓલી છોકરી આ કાજ કરાયું તું અને મારીને ભાગીને વઈ ગઈ ક્યાં ગઈ છોકરી ક્યાં ગઈ તમારી જવાબદારી હોય અમારી ન હોય અમારી છોકરી અમને લાવી ગયો ભાગી ગઈ હોય તો હું છોકરી ઈ તમારે લાવી ગયો ગોતવી પડે આ દેખાય છે તમને આ ગજબનો માણસ છે અરે પણ આ બધે જોઈ દો ને આટો મારી લ્યો ને આને આવી જ નથી આને કેવો માર્યો ધોઈ નાખ્યો અને મારીને ભાગી ગઈ
કાંઈ ધમકી નથી દીધી ને અને મારી શાંતિ છોકરીને દેવું મેં તમને પહેલા જ કીધું તું ને 2 લાખ દીધા મોર કે આ રહે કે નહીં મારે 2 લાખ પાછા આપો 2 લાખ દીધા નહીં. હું મૂસીનો દઉં અમારી પાસે ગેરંટી જ ન હોય 2 લાખ પાછા દેવાની કેમ ન હોય હા તમે મને પૈસા દીધા હતા પૈસા નગદ ગણીને તમને 2 લાખ દીધા છે મેં. હા પક્કાને આપ્યા છે તમે 2 લાખ રૂપિયા. એલા ભાઈ તે કીધું તું ક્યાંય ભાગશે નહીં બરોબર હા. અને તારા પૈસાની વાત છે ગમે ઈ થાય 2 લાખ રૂપિયાનું શું કરવાનું શીખે 2 લાખ જોઈએ અત્યારે ને અત્યારે મારે ક્યાંથી કાઢવા ક્યાંથી કાઢવા ઈ કેસે મને ન દીધા ઈ જવાબદારી નો અમે તો તને દીધા હતા ને અને તું વચ્ચે હતો સાંભળો એ તારું વાન બંધ કર તારા નાટક બહુ થઈ ગયા આટલા દિવસથી હાલ બેયને 2 લાખ દેવડાવ હે ટીલાભાઈ આપણી છોડીને મારી નહીં નાખ્યો ને એ ભાઈ તું શાંતિ રાખજે હો બેન બહુ બોલ કઈ પણ નહીં કરવાનું હો. 2 લાખ રૂપિયા દીધા છે 2 લાખ દીધા છે હું થઈ અને આ ગયું? મારા બેનને મારી નાખ્યો તો તમે જવાબદારી લો. પણ અત્યારે અમારી દીકરીનું શું થાય અમારી દીકરી ઘરે પહોંચી જ નથી તમારી દીકરીમાં કાઈ નથી કાઢી લેવાનું તો જ મારા બેનને માર્યું હોય અમે બધાય ઈ તો આવા પહેલા કીધું તું તમને તો આ દીકરી છે તઈ તમે આરો કરવા પાડી ઈ તો એકબીજાને ગમતું તો એટલે આ પાડી મને થોડી ખબર હતી કે પૈસાની 2 લાખ નું કઈ નો આવે અમારી કરોડો રૂપિયાની દીકરી અમને લાવી જો કે 2 લાખનું કાઈ નો લાવ 2 લાખ સીના પાછા અરે ભાઈ 2 લાખ હા લાવ. પણ મને બાકી માથાકૂટ મોકા તારા કારણે દોડી મને ગઈ. બોલવા તો જો તારે હું કાઈ કહું ને અમને હું તમને શું કહું બોલો ને પણ ક્યાં શેડા વાળું મારું સોળો કરે તું ભાભી બહુ દુખે છે હું કહું છું તમે હા હા પણ ક્યાં ને પણ ઢોઈ બેઠો આવ્યા બેન ને નકરા શેડે આવું એટલે પણ આને ભારે કરી આ ધોનારું કોઈ નથી શેડા વાળો સોળો કર્યો બોય ને હું કહું ખબર એ છોકરીને પેલા ગોચવી એને પેલા પૂછવા ગમે છે કે નથી ગમતો આને 2 લાખ આપો નકર મને આ ક્યાં લઈ જાય અમારે ગોતવા જવાની હોય અમે તો હોય બીજી ગોતીને અમને હોપે ઈ પણ હું વચ્ચે શું મારી આવું તો રોવા તો તારે પહેલા વિચાર કરવો પડે ને તેથી ના પડી બસ ભાઈ હું વચમાં નહીં મેં તમને સીધી દીધો હવે તમે સમજો તો એમ બોલાય પણ મને એમ હતું થોડા પૈસા દે ને તો મારા ગામમાં હું થોડો જાતો થાવ એટલે આવવાનું તો બાજુમાં રહી ગયો તને માર્યો કાઢીએ છેડા બહાર કાઢીએ કે પાછા લઈ લે છેડા પાછા લઈ લે છેડા એ ભાઈ તું રોવાનું બંધ કર અને 2 લાખ લાવ. મારી વાત સાંભળો હું છે ને મેં આ આખો આવડ્યા બધી જગ્યા મેં ભાળી છે સમજ્યા હું પેલા ગોચ્યાવું ગોચીને તમને હોપું જો છોકરી આને ના પાડે આપણે હવારમાં મકાન 2 લાખ રૂપિયા આપી દેજો હા પણ મારી છોકરી તો ગોચી દે પેલા હું ગોચ્યાવું અને તમને ખબર છે ને પકાભાઈ આ પૈસા કઈ પાછા દેવાના નો આવે તો મને મારી છોકરી હાજર કરજો આગળ જોયું જાય છે છોકરી દેવી એટલે પૈસા દઈ દેજો ને આ બધું થાય પડશે એમ નહીં હા પાડો તો હા તો એને પાડવી જ નહીં એલા છોકરી દઈ દઈ બાકી તો 2 લાખ આપવા જ પડે ને છોકરી ને હું હમણાં ગોચી દઉં તમને ગોચી તો 2 લાખ પાછા આપી દેજો શું સકન કરવાનું અને એકલો ન જવા દે ને આ હેટકી જાય છે પાછો ઈ તો ગોચીને લાવી દે છે પણ આ પૈસા પાછા દેવા કે ન દેવા એ હું કરવું પેલા છોકરીને દાવા દે પછી છોકરીને પૂછી જોઈ હું કે છે આપણે સમજાવી જો ત્યાં વહી જાય તો ક્યાં દેવાના છે નકર પછી બીજો કઈક રસ્તો કાઢશું હાલો પેલા છોકરી હાલો એલા અખણો રે કેવો ગંધારો મારી હાડીમાં સેડા લુવે રોયા નહીં ભેગું આમળો તમે આ ગમે ન્યા ભાગીને જાય ને આનો માલિક છે ને હવે ઉપર લગી છેડા ઓરડે ગમે ને ગોતી આવવાનું છેડા તો અમારે અહીંયા હોય ને તો લાય ને 2 લાખ તો લાય 2 લાખ છેડા તો તમારે લૂટે છે હાલ ભાઈ ગોતી દે હાલ છોકરીને ગોત હાલો આપણે એની ઉભા રહ્યો હું છે ને છોકરી ગોતીને હાજર કરું ત્યાં લગી અમે અમારા રૂમમાં આરામ કરી 2 લાખ રૂપિયા દીધા વગર જાતા નહીં શીતલ બેન એ કાઈ નો આવે છોકરી હોકો ને પછી આગળ વાત વધે અને કાઈ નો થાય તું ગમે ઈ હોય જો. તું ભલે મોટી ટોપ હોય તોય આયા કાઈ નો આવે કોઈની વાત નથી હું ટીહલો મૂકું નહીં હા આય સીતા મૂકે નહીં આવી તો મેં છોકરી કેટલીના ઘર બંધાઈ દીધા પણ છે આયા કેમ ઘર બાંધા મોર આવું મેં થયું બધી હારું કર્યું ઈ તમને ગોળ હોય ને ગોળ ઈ ફેરવી દે બાકી ઘર અમાર નો એ હકવાનું બધી અમને ખબર છે અમે નહીં હલાવતા હોય તમારે તમારે અમારે
કપડા નથી લેવા મારે મારા 2 લાખ જો અને એ સૂટ છે જ્યાં શેડા અડાડવાના અડાડી દીધો. એ તો અડાડવાના. હાલો આપણા રૂમમાં આરામ કરીએ આપણા વાંક ગોખલે. હોય કાઢી મૂકી છે મારી એનો કાંઈક વાંક હોય ઓછો નહીં જ લાગતો ઈ મને તો મેં પૂછ્યું કઈ ધમકી બમકી દીધી તો મારે કે નકર આમ મને એક દીમાં વાઈ જાય નેવી પાણેલી બાઈ આપણે કેટલી બાયું દીધી છે. ક્યાંય આવું નથી બન્યું હવે એનો વાંક છે ઓછો નથી ઈ અને કે. સમજો ભાઈ સગનભાઈ હા, પૈસા દેવાના તો થતા જ નહીં. થતા જ નહીં